તિરુપતિ બાલાજીનો જે એક ઓરડો જે નથી ખોલ્યો એ ખોલો તો લગભગ અડધું અમેરિકા આપણે ખરીદી શકીએ એટલું હોવાનું કહેવાય છે. તો પાકિસ્તાન પાસે તો કંઈ છે નહીં, ભૂખડી બારસ છે, એ જ ભારત છે. મોદી આવ્યા એટલે કંઈ હોનાના ડુંગરા નથી થઈ ગયા. એણે કોઈ ચમત્કાર નથી કર્યો, કોઈ કેલાલ જાદુગર જેવી વાત નથી. પણ એણે જે ભીતરમાં તમારી ને મારી ભીતરમાં પડેલી જે શક્તિ કોઈ જોઈ શકે સારો ગુરુ કોણ હોય છે, એને બદલે હું એમાં ઉમેરું પાછો મારા 5 શબ્દો કે 500 નહીં, મેરા તો 1000 હશે, તો 500 કહે છે. એટલે અમુક લોકોએ આમાંનું ઇન્વોલ્વમેન્ટ છે એમ કરીને કોમવાદ ફેલાવવું. આ જે વસ્તુ છે ને એ આપણને આંતરિક રીતે ખોખલા પાડી દે. જો જગત આખામાં નહીં, મારા તમારા જીવનથી શરૂ કરીને ક્યાંય પણ खुदी को कर बुलंद इतना कि हर तकदीर को लिखने से पहले खुदा पूछे बता दे बंदा तेरी रजा क्या है. અને બેગર્સ હેઝ નેવર ચોઇસ. ભિખારીઓને કોઈ પસંદગી હોતી નથી. જે નબળા છે એનો કોઈ મિત્ર હોતો નથી અને સબળાનો કોઈ શત્રુ નથી થતો, એનો મિત્ર થવાની કોશિશ કરે. આ જ બધા રાષ્ટ્રો, અમેરિકા કયો, બ્રિટન કયો, ઇઝરાયલ કયો, ફલાણું કયો, રશિયા કયો, આ બધા જ આજે પહેલાંનું જે ભારત આપણું આઝાદ વખતનું ભારત હતું ત્યારે આપણે સકોરો લઈને નીકળતા હતા. આપણું બ્રાન્ડિંગ નહોતું થયું ત્યારે આપણી પાસે હતું તો બધું જ હતું. એ જ ગંગા જમના સરસ્વતી હતી, એ જ ગિરનાર પર્વત હતો, એટલું જ સોનું હતું. મોહમ્મદ ગઝની 18 વખત અહીંયા આવ્યો અને સોનું લૂંટી લૂંટીને થાક્યો તો લૂંટાણો નહીં. 250 વર્ષ અંગ્રેજોએ લૂંટી લૂંટીને કોહિનૂર હીરા સુધીનું લઈ ગયું, તોય આપણે હજી કંઈ ખામી છે? જેટલું વર્લ્ડ બેંકમાં અમુક દેશનું સોનું નથી, રિઝર્વ ગોલ્ડ અમુક દેશોનું, આખા દેશનું નથી, એટલું તો આપણી મેરાણીઓ પહેરે છે પોરબંદરમાં, સમજી લ્યો, કુતિયાણા પંથકમાં. એટલે આપણે પાસે જે ભીતરમાં હતું એનું બ્રાન્ડિંગ અને માર્કેટિંગ આપણે કર્યું નહીં. આપણે બધાએ શું કર્યું? માગતા ભીગતા રહ્યા જે તે રાષ્ટ્રો ઉપર, અમેરિકા સહિતના દેશો સામે. એટલે અમેરિકા આપણા દેશમાં બહુ દખલગીરી કરતું હતું. હવે એ સ્થિતિ નથી. હવે નયા ભારત હૈ. નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી એક તો વસ્તુ દુશ્મનોએ સ્વીકારવી પડશે કે એણે જેમ મનોજ કુમારે દેશભક્તિનું બ્રાન્ડિંગ કર્યું, મનોજ કુમારને ભારતનું બ્રાન્ડિંગ કર્યું, એવી રીતે ડિપ્લોમેટિકલી પોલિટિકલી કહો તો પણ નરેન્દ્ર મોદીએ કર્યું. એમાં તો ના નહીં. જગત આખાએ ભારતની મહાસત્તા તરીકે ઉપસ્થિતને ઉભરતી જતી મહાસત્તા છે એવું સ્વીકારવું પડ્યું. એ જ ભારત છે. મોદી આવ્યા એટલે કંઈ હોનાના ડુંગરા નથી થઈ ગયા. એણે કોઈ ચમત્કાર નથી કર્યો, કોઈ કેલાલ જાદુગર જેવી વાત નથી. પણ એણે જે ભીતરમાં તમારી ને મારી ભીતરમાં પડેલી જે શક્તિ કોઈ જોઈ શકે સારો ગુરુ કોણ હોય છે? લઘુતા ગ્રંથિને નાબૂદ કરે તે ગુરુ. તો દેશમાં એક લઘુતા ગ્રંથિ હતી. આપણે ગરીબ, આપણે પછાત, આપણે ફલાણું અવિકસિત, આપણે અભાવમાં જીવવાવાળા, એવી જે માનસિકતા હતા એમાંથી બહાર કાઢી નરેન્દ્ર મોદીએ બધાને કે ભાઈ આપણામાં ભરપૂર સામર્થ્ય છે, શક્તિ છે, આપણી પાસે ખનિજ સંપદા એવી છે, વિશ્વના અનેક રાષ્ટ્રોની કલ્પનામાં ન હોય એવું છે. આપણી પાસે રિઝર્વ ગોલ્ડ જે અત્યારે બજારોમાં છે ને, ભગવાન આપણા સ્વયં તિરુપતિ બાલાજીનો જે એક ઓરડો જે નથી ખોલ્યો એ ખોલો તો લગભગ અડધું અમેરિકા આપણે ખરીદી શકીએ એટલું હોવાનું કહેવાય છે. તો આવા તો અનેકો છે. એટલે ભારતની ભીતરમાં જે ક્ષમતા હતી એને ઉજાગર કરી નરેન્દ્ર મોદીએ વિશ્વભરના પલટ ઉપર જઈને. અને એને કારણે શું થયું? લોકોની વિશ્વની નજર આપણી પ્રત્યે જોવાની નજર બદલાણી કે આ ઈ દેશ નથી જેને આપણે સકોરું માગવા આવતો તો એ નથી, બલકે આપણી જે પ્રોડક્શન છે, કારણ કે બીજા બધા દેશ મોબાઈલ પેદા કરે છે, શસ્ત્ર પેદા કરે છે, ટેકનોલોજી પેદા કરે છે, ઘઉં બાજરો નહીં, સંસ્કૃતિ નહીં, વિકૃતિ પેદા કરે છે. પણ એની બધી જ વસ્તુ જે બજારમાં મૂકે તો ખરીદે કોણ? ચીન પોતાના પ્રોડક્શનથી એટલું બધું હાવી છે કે એણે નિકાસમાં જ કરવું પડે એમ છે દુનિયાભરમાં. પોતાને એટલું બધું પ્રોડક્ટ કરીને તો કોઈ સૈનિક ફ્રી બેસી શકતો નથી. ન યુદ્ધ હોય તો તમને સોય બનાવવાનું કહી દે, ટાચણી બનાવો, સોય બનાવો, હામેલું બનાવો, ફ્રી ન રહ્યો. હવે ત્યાં ક્યાં રક્ષાબંધન છે? આપણે રાખડી ચીનથી આવે. ત્યાં ક્યાં દિવાળી છે? આપણે ફટાકડા ત્યાંથી આવે. ત્યાં ક્યાં ગણેશોત્સવ છે? તો આપણે મટકી ત્યાંથી આવે. શું કામ? એ લોકોએ સર્વે કર્યું છે વિશ્વના જે દેશમાં જે પ્રણાલી હોય એની વસ્તુ સસ્તી અહીંથી પૂરી પાડો તો એમાં બે વસ્તુ થાય. લશ્કર નેવરું ન રહે. નેવરું આમ તો આપણે જાણીએ છીએ, નેવરું મગજ છે અણુબોમ્બ કરતા ખતરનાક. એટલે નવરા રહ્યો તો તમને કંઈક માથાકૂટ થાય ને. અને બીજું, તમે જે કંઈ પણ પ્રોડક્ટ કરશો તો પૈસા તો રેવન્યુ તો જનરેટ થવાની, દેશનું જીડીપી વધશે, સૈનિક કામમાં રહેશે, વિશ્વને માલ મોકલશું, દેશ ભરપૂર રહેશે. આ ચીનની પ્રક્રિયા છે.
હવે એવી રીતે દરેક રાષ્ટ્રો પોતપોતી રીતે સમર્થ થઈ ગયા ને હવે વર્લ્ડ થઈ ગયું ગ્લોબલ. પહેલાં એવું હતું આપણે કેરી તાલાળા નહીં, હા બરાબર, કે સફરજન શ્રીનગરના. હવે એવું તો ભગવાનની દયા છે, તમને બધું 12 માસ 24 કલાક ગમે એ જોઈએ એ મળે છે ને. એટલે ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું. ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું એટલે ભારતની જે પહેલાં વાત હતી એ વાત કેન્સલ થઈ. ભારતમાં જે પણ ક્ષમતા હતી, આપણી બાંધણી, કચ્છની બાંધણી કરોડો વર્ષોથી થાય છે, બાંધણી હવે બનાવતા હતા તો એનું કોઈ માર્કેટ નથી. હવે એને કેમ ગ્લોબલ આખું એવોર્ડ મળ્યો છે ને એને અમુક પ્રકારનું જે કહેવાય સિમ્બોલ મળ્યો છે, જેથી કરીને વિશ્વભરમાં આપણે એનું બ્રાન્ડિંગ કરીને પૈસા કમાવી શકીએ. એમ આપણે જેટલા ગ્રહ ઉદ્યોગોથી માંડીને આપણી જે સંસ્કૃતિ, પરંપરા, આવડત, શૈલી એ બધું જ એનું બ્રાન્ડિંગ નરેન્દ્ર મોદીએ કર્યું. એ કરવાથી શું થયું, વિશ્વભરની નજર પલટાણી કે હવે ભારતને આપણે લાચાર નહીં, એક વિકસતી જતી મહાસત્તા છે એટલે એની સાથે સંબંધ રાખો. એટલે તમે કીધું એમ કે પહેલાં જે આપણા પડોશી હતા એ આપણા તથાકથિત હિત શત્રુ હતા એ હવે હિત મિત્ર માંડ્યા થવા બુદ્ધિપૂર્વક. એટલે પાકિસ્તાનને અમેરિકાએ ના પાડી, અમે તમને મદદ નહીં કરીએ, લીગલી ઓન રેકોર્ડ અમે તમને મદદ નહીં કે તમે તમારા કર્યા ભોગવો. ઇઝરાયલે કીધું તમારે કંઈક કામ કરજો તો મને કહેજો. બીજા રશિયાએ કીધું આપણે તો બહુ જૂની જાણીતી દોસ્તી છે. ચીનવાળા કહે છે તમે ભાઈ સંયમ જાળવો, એ પણ વિરોધ નથી કરતા ભારતનો, સંયમ જાળવો એમ કે કારણ કે એનું રોકાણ છે. તો દરેકમાં અત્યારે જે મિસ્ટર ટ્રમ્પ એમ કહે છે કે નેશન ફર્સ્ટ, તો એ પણ નરેન્દ્ર મોદી જ કહે કે પહેલે દેશ હોતા હૈ બાદ મેં દલ હોતા હૈ. તો વાત તો એ જ છે. સરવાળે તમને કહું તો તાકાત ખુદી કો કર બુલંદ ઇતના, જે માણસ સક્ષમ હશે એનો બધા મિત્ર થશે, સક્ષમ નહીં હોય તો બધા શત્રુ થશે. અત્યારે ભારત ઉપર કોઈને પ્રેમ છે એટલે આપણા બધા મિત્ર છે એવું નહીં, ખબર છે કે આ તાકાતવાળો દેશ છે એટલે મૈત્રી રાખવી પડે એમ છે. જી, આપણે કહેવત છે કે દશેરાના દિવસે ઘોડો દોડવો જરૂરી, યોગ્ય સમયે ઉપયોગ ન થાય તો કામ નહીં. જુઓ, જ્યાં રાષ્ટ્ર પ્રથમ નહીં પણ ફેમિલી ફર્સ્ટની ભૂમિકા હોય ત્યાં આવી સ્થિતિ થાય. પાકિસ્તાન નબળું નહીં, અમસ્તું હતું નબળું, પણ બધા લોકો એનાથી છેટા સુકમ રહેતા, કજિયાનું મોં કાળું. તમે જો ઝૂંપડપટ્ટીની વચ્ચે તમે જો કાચનો બંગલો બનાવીને રહ્યો તો નરમ તમારે રહેવું પડે, તાકાતવાળા ભલે હો. કારણ તમે કોકને કંઈક હેરાન કરો તો એને તો ખાલી કોથળો જ બદલાવાનો રહે, પણ એ તમને એક પથ્થર મારે તમારે એક કાચની બારી 10,000 રૂપિયાની થાય. ટૂંકમાં નુકસાન તમને છે. તો જે પૂર્ણપણ ક્ષમા વિરસ્ય ભૂષણમ કીધું, ક્ષમા જે છે એ ફાતડાનું તો ભૂષણ છે નહીં. જે ક્ષમા કોણ બક્ષે છે, સમર્થ વ્યક્તિ છે એની ક્ષમાની કિંમત છે. સક્ષમ છે તે. તો પાકિસ્તાન પાસે તો કાંઈ છે નહીં, ભૂખડી બારસ છે, 150-200 રૂપિયા કિલો પેટ્રોલ, લીટર પેટ્રોલ છે, 100-150 રૂપિયા ઘઉંના આટાની બોરી મળે છે. અંદરો અંદર ઝઘડાઝઘડી છે, સિયા સુન્ની પણ કોઈમાં માથા મેળ નથી. જ્યાં દિવાળીની જેમ ફટાકડા આપણે ફૂટીએ એમ 12 માસ બોમ્બ ફૂટ્યા કરે છે. બંધારણ જેવી કોઈ વસ્તુ નથી, સરકાર નામની કોઈ ચીજ નથી, અરાજકતા ચરમસીમાએ છે. સૈનિક જ બધું નક્કી કરે છે. એ સૈનિક પાછા પરદેશના ઇશારે ચાલે છે. સૈનિક પાસે કાંઈ નથી. બધાએ જમીન જાયદાદ જર જાગીર બધું ભેગું કરીને લંડન ઇત્યાદિ બીજા દેશોમાં પોતે પોતાની રીતે વસાવી લીધું છે. કારણ કે ત્યાં નિવૃત્તિ કે વિરોધ પક્ષ એવું હોતું નથી. ત્યાં સત્તા ઉપર હો તો ઠીક છે, પછી દેશ નિકાલ, સીધી વાત, એક મુદ્દાનો કાર્યક્રમ. આપણે ત્યાં સોનિયા ગાંધી અહીંયા છે, રાહુલ ગાંધી છે, ડૉક્ટર મનમોહનસિંહ હતા, અત્યારે ખડગેજી છે, બીજા બધા જ વિપક્ષો છે ને. સત્તા ઉપર ન હોય તો એને કંઈ મરીને જ જવું પડતું, ભાગીને જ જવું પડતું, બલકે હજી સિકોટા નાખે છે. સત્તા ન હોય તોય અધિકાર છે, કારણ કે આપણે લોકતાંત્રિક દેશ છે, ત્યાં એ સિસ્ટમ તો છે નહીં. કા મરું કા મારું, એક મુદ્દાનો કાર્યક્રમ. જે ઇમરાન ખાન ક્રિકેટર, જેને વર્લ્ડ કપ પાકિસ્તાનને પહેલો અને છેલ્લો કહ્યો હતો પણ જીતાડ્યો, એ ઇમરાન ખાન જે પ્રાઇમ મિનિસ્ટર હતો જેલમાં નથી હટતો અત્યારે. તમે કલ્પના તો કરો. અને એની યારે શું શું બને છે એ છાપામાં આવે છે, આપણે જોઈએ છીએ. એની ઉપર રેપ થાય છે. બોલો, આ વડાપ્રધાન કાંઈ જેવી તેવી વાત છે? તો સામાન્ય પ્રજાનું તો શું થતું હોય છે? હવે આનાથી વિશેષ તો શું હોય પછી સમજી લો, અખબારોમાં આવેલી વાતો છે. એટલે આ દેશ જે છે એની કોઈ સંસ્કૃતિ, એની કોઈ આઈડિયોલોજી, એનું કંઈ છે જ નહીં. આ દેશ નથી. આ એક એવું ઝુમખું છે રાક્ષસોનું જૂથ જેવું કે જે લોકો એને હાયર કરે એનું એ કામ કરી દે, જેમ ગુંડાઓ કરતા હોય એમ. એટલે પાકિસ્તાન એઝ એ નેશન નિષ્ફળ ગયેલું રાષ્ટ્ર છે. એ રાષ્ટ્રના સ્વરૂપમાં છે જ નહીં. હવે જુમલો છે તો છે. હવે એટલે એ લોકો આવી ગુસ્તાખી કરતા રહે છે કે આ મેં મેરા નામે મેરા. ગોલાને ઘેર કેદી ગાયું દૂધેવાળું કરતા હતા. આપણી પાસે કાંઈ છે તો નહીં.
તમે પૈસા આપો તો હું આનું મર્ડર કરી નાખું, એ પૈસા આપે તો તમારું મર્ડર કરી નાખું. વાત એક જ મુદ્દા, કારણ કે જીવવા માટે જીવતો નથી, મરવા માટે જીવે છે આ દેશ. એ કેવું કહેવાય છે? એટલે આ સ્થિતિ છે ને બંને પક્ષે, ભારત અને પાકિસ્તાનમાં એટલો જ ફેર છે. આપણે એમ કહે છે કે જીવો અને જીવવા દો, અને એ લોકો કહે છે કે મરો કા મરવા દો. હવે આ બે વચ્ચેનો ફેર છે, એટલે આ દ્વંદ્વ યુદ્ધ ચાલુ રહેશે. અને જગદીશભાઈ, જતા જતા લાસ્ટ પ્રશ્ન. આમ તો દરેક નાગરિક છે ને, ભારતનો દરેક નાગરિક એક સૈનિક છે. કોઈ પણ રીતે સેવા કરી શકે. આપણા નવજુવાનો તો સેવા કરે છે, પરંતુ દરેક નાગરિકે પણ મન, કર્મ, વચનથી સારું પ્રોત્સાહન આપવું એ પણ એક દેશની સેવા છે. દરેક ભારતનો નાગરિક આ મિશન શબ્દ વાપરી કઈ રીતે સહાયભૂત થઈ શકે? જુઓ, એક લીટીમાં કહું, તમે ન નડો તોય મોટી સેવા છે. હા, આ એ હકીકત છે. કારણ કે આપણે બોલવામાં હોશિયાર છે, પાલનમાં નહીં. તમને જો સરકાર કહે કે બ્લેકઆઉટ કરી દો તો શું કામ તમારી લાઇટ જલવી જોઈએ? અને તમને મને બુદ્ધિ નથી, એ એના માટે કહે છે. બ્લેકઆઉટ ધારો કે એ કહે તો તમે ને હું લાઇટ ચાલુ રાખશું એટલે એને નુકસાન છે, બિલ એને આવવાનું, અથવા તો એની ઉપર હુમલો થવાનો? નહીં, મારી ઉપર થવાનો રાધર. પણ મને એવો ઢઢિયો કે હું કાંઈ નિયમ ન પાડું તો મને કોઈ નહીં કહી શકે, એટલામાં રોલો પાડી દેવો છે. આપણે બધાએ આ રોલામાં જ વયા ગયા, મોરામાં. એટલે તમે ને હું વાત સારી કરી શકીએ, બધા સૈનિકો છે ને બધું, પણ પાળીએ ક્યાં આપણે કંઈ કરીએ છીએ? તમે શું કામ એવું થાય કે સરકારે આદેશ શેનો આપવો પડે? આપણામાં બુદ્ધિ નથી? તમારા ઘરમાં હડકાયું કૂતરું હોય તમે બારી બંધ કરજો, ત્યાં સરકાર GR બહાર પાડે છે, તમે નથી બારી બંધ કરી દેતા? ભાઈ હડકાયું કૂતરું છે, બારી બંધ કરી દો. એવી રીતે સરકારે શું કામ કંઈ કહેવું પડે? અને કહેવું પડે પછી પાલન શું કામ ન કરવું પડે? તમે સામેથી ન કહો. અત્યારે યુદ્ધની પરિસ્થિતિ છે, કોઈ નાગરિકે, હાલાકી સંસ્થા મંડળોએ બધાએ કીધું છે, પણ નાગરિક તરીકે પણ આપણે એવો ભરોસો શું કામ ન અપાવીએ કે તમે અમારા આડસ પડસની એટલીસ્ટ ચિંતા કરતા નહીં? કોઈના ઘરે દૂધ, દવાથી માંડીને કોઈ પ્રકારની મુશ્કેલી પડશે તો જેની પાસે જે હશે અમે આપસમાં બાંટી લેશું, પણ અમારી ચિંતા કરતા નહીં. એઝ એ નેશન તમે ત્યાં લડી લ્યો, નાગરિક તરીકે અમે સૈનિક તરીકે વર્તવાના છીએ. પણ આપણે એવું નથી કરતા. આપણે વોટ્સએપ યુનિવર્સિટીના PhD છીએ. આપણે ભડકાવડાના કોકનો વિડીયો કોકમાં ને કોકનો વિડીયો કોકમાં નાખી ને આપણે હળગાવવા સિવાય ધંધો નથી. AI સિસ્ટમનો મિસયુઝ થાય. હા, એટલે દેશની હાલત આપણે કથળાવવામાં કંઈ જેવી તેવી હાલત, આપણી યોગદાન મોટું છે. આપણે કહીએ છીએ કે ભાઈ અત્યારે પોટાશ જેવો વર્તમાન છે ને કમનસીબે આપણી રૂની દુકાન છે. આવી સ્થિતિમાં તો તમારે સંયમ જાળવવો જોઈએ. મને કોઈ વોટ્સએપ મોકલે અહીંયા, ધારો કે ભાઈ જુનાગઢ ઉપર મિસાઇલ પડ્યું છે ને 500 જણા મરી ગયા ને લાશુના ઢગલાય હોય, બતાવે ખરા પાછા, તો મારે શું કરવું જોઈએ? એઝ એન સિટીઝન્સ ઓફ ધ ઇન્ડિયા, એક જવાબદાર નાગરિક તરીકે મારે શું કરવું જોઈએ? વેરીફાઈ પહેલાં કરવું જોઈએ. મારાથી બનતી રીતે હું ટૂંકો પડતો હોય ત્યાં મારાથી જે કોઈ સક્ષમ હોય એને કહેવું જોઈએ, અથવા તો તંત્રને કે આવું કંઈ છે ખરું? તંત્ર એટલે કોણ? પોલીસે તંત્ર, જાગૃત વ્યક્તિ તંત્ર, આગેવાને તંત્ર. ઘણા એમ કે તંત્રની પાસે ક્યાં છે? તંત્ર એટલે જેનામાં બુદ્ધિ હોય એ તંત્ર, એમ કહું છું. તમે એને પૂછો કે ભાઈ આવું કંઈ છે જુનાગઢમાં આ પડ્યું એમ કહે છે ને 500 જણા મરી ગયા, સાચું કે ખોટું? એ વેરીફાઈ કરવું જોઈએ. એ નાગરિકી સેવા છે. એને બદલે હું એમાં ઉમેરું પાછો મારા 5 શબ્દો કે 500 નહીં, મેરા તો 1000 હશે, તો 500 કહે છે, એટલે અમુક લોકોએ આમાંનું ઇન્વોલ્વમેન્ટ છે એમ કરીને કોમવાદ ફેલાવવું. આ જે વસ્તુ છે ને એ આપણને આંતરિક રીતે ખોખલા પાડી દે. દેશની સરહદોની રક્ષા કરવાનું સૈનિકો માટે સહેલું છે, આપણા ઈરાદાઓની રક્ષા કરવા માટે બહુ અઘરું છે. એટલે મારે ને તમારે સૈનિકની ભૂમિકામાં વાતો કરીએ એ ઠીક છે, વર્તવાની બહુ જરૂર છે કે સંયમ જાળવી જાઓ અને ઉશ્કેરાટ ભર્યો કોઈ વાત આવે તો વેરીફાઈ કર્યા વગર ફોરવર્ડ ન કરો, માની ન બેસો. જી, ખૂબ ખૂબ ધન્યવાદ જગદીશભાઈ. આજના વિશેષ કાર્યક્રમની અંદર જોડાણ, તમામ પ્રકારની વાતો, તમામ વિશ્લેષણ કર્યું. જગદીશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જી, નમસ્કાર.